નર્મદા નદી પર બનાવેલ રંગ સેતુ બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો હોવાના તંત્રના જાહેરનામા જીઆર પરિપત્ર ફક્ત કાગળ પર જ જોવા મળ્યો। રિયાલિટી ચેકમાં રંગ સેતુ બ્રિજ પરથી ભારદારી વાહનો ચાલતા જોવા મળ્યા। સરકારના જીઆર પરિપત્રનું ઉલ્લંઘન થતા જોવા મળ્યું। નર્મદા નદી પર આવેલ રંગ સેતુ બ્રિજ પર વર્ષ 2005માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે રંગ સેતુ બ્રિજનું નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું। તંત્ર જીઆર પ્રમાણે વડોદરા વચ્ચે નર્મદા નદી પર આવેલ રંગ સેતુ બ્રિજ ભારે વાહનો માટે તંત્ર દ્વારા બંધ કરાયું હોવાનું જાહેરનામું કરાયું છે પ્રસિદ્ધ। બ્રિજની ચકાસણી લોડ ટેસ્ટ તંત્ર દ્વારા નહીં કરાય ત્યાં સુધી તંત્ર દ્વારા વડોદરા રંગ સેતુ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો હોવાનો પત્રમાં ઉલ્લેખ। વડોદરા જિલ્લાને નર્મદા જિલ્લાને જોડતો રંગ સેતુ બ્રિજ તંત્ર દ્વારા વાહનો માટે તંત્ર દ્વારા ફક્ત કાગળ પર જ બંધ કરાયો। રંગ સેતુ બ્રિજનું અગાઉ કેટલી વાર થયું છે સમારકામ। એક વર્ષ પહેલા રંગ સેતુ બ્રિજનો એક ભાગ 1 થી 1.5 ફૂટ જેટલો નીચે બેસી જતા વાહન ચાલકો માટે બંધ કરાયો હતો ત્યારે ચેક મારીને એન્જિનિયરો દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું। વડોદરા રંગ સેતુ બ્રિજ ભારે વાહનો માટે તંત્ર દ્વારા બંધ કરાયું હોવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું છતાં ભારદારી વાહનો ચાલુ। વડોદરા રંગ સેતુ બ્રિજની ચકાસણી લોડ ટેસ્ટ કર્યા બાદ બ્રિજને ખુલ્લો મુકાશે જેવું જાહેરનામામાં ઉલ્લેખ। બ્રિજની ચકાસણી લોડ ટેસ્ટ તંત્ર દ્વારા નહીં કરાય ત્યાં સુધી તંત્ર દ્વારા બ્રિજ બંધ રહેશે જેવો પત્રમાં ઉલ્લેખ। રિપોર્ટર જેશલ વસાવા, શિરોર સમાચાર ન્યૂઝ, શિનોર।